નમસ્કાર, પ્રદેશ 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું કુંજ। આજે વાત કરવી છે જામનગરની। જામનગરમાં એક એવો મામલો સામે આવ્યો, કહી શકીએ કે બીજો આ ખ્યાતિકાંડ છે। થોડા દિવસ પહેલા જામનગરમાંથી જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનો એક મોટો કાંડ સામે આવ્યો અને હવે ઓશવાલ આયુષ હોસ્પિટલે દર્દીઓની સાથે એક મોટો કાંડ કરી દીધો। હકીકતમાં આ લોકોએ 35 જેટલા દર્દીઓને જરૂર ન હોવા છતાં પણ હૃદય સંબંધિત સ્ટેન્ડ લગાવી દીધા અને 42 લાખ જેટલી રકમ ક્લેમ પણ કરી લીધી। ત્યારે ગુજરાતમાં થતા આવા કાંડ ક્યારે અટકશે અને લોકોના જીવ સાથે રમત રમતી આવી હોસ્પિટલો પર ક્યારે દાખલો બેસાડી શકાશે, એવી ક્યારે કાર્યવાહી થશે? આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરીશું આજની આ વિશેષ રજૂઆત પ્રાઇમ પ્રદેશમાં। હજુ થોડા દિવસ પહેલા જ જામનગરની જેસીસી ઇન્સ્ટિટ્યૂટનો એક મોટો કાંડ સામે આવ્યો હતો કે જ્યાં જરૂર વગર કેટલાક દર્દીઓની કાર્ડિયાક પ્રોસિજર કરી દેવામાં આવી હતી। ત્યારે આવો જ બીજો એક કિસ્સો સામે આવ્યો છે। જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઓશવાલ આયુષ હોસ્પિટલે 35 જેટલા દર્દીઓને કોઈ પણ પ્રકારની જરૂરિયાત ન હોવા છતાં હૃદય સંબંધિત સ્ટેન્ડ લગાવી દીધા અને પીએમ જય યોજનામાંથી 42 લાખ રૂપિયા જેટલી રકમ ક્લેમ કરી લીધી। અહીંયા સૌથી મોટી વાત એ છે કે હોસ્પિટલે પોતાના આર્થિક ફાયદા માટે લોકોને હૃદય સંબંધિત સ્ટેન્ડ નાખી દીધા। આ એવા દર્દીઓ હતા કે જેમને આ પ્રકારની સારવારની કોઈ જરૂર જ નહોતી, છતાં પણ તેમની ખોટી સારવાર કરી સ્ટેન્ડ નાખી દીધા અને તેમના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા। જો કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની તપાસમાં જ આ કાંડનો ખુલાસો થયો છે, પરંતુ અહીંયા સૌથી મોટી વાત એ છે કે એવી દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે કે જેનાથી હોસ્પિટલ અને કેટલાક દર્દીઓ આવું કરતા ડરે। ખ્યાતિકાંડમાં પણ હજુ એવી કોઈ જ કાર્યવાહી નથી થઈ કે જેનાથી એક ઉદાહરણ પૂરું પાડી શકાય અને પૈસાની લાલચે કેટલીક હોસ્પિટલો અને તેના અમુક ડોક્ટરોને આવું કરતા અટકાવી શકાય। હકીકતમાં આ લોકો પર કાયદાને એવો ગાળિયો કસાવવો જોઈએ કે તેને જોઈને અન્ય કોઈ પણ આવું કરતા 100 વખત વિચાર કરે અને બંધ થઈ જાય દર્દીઓની જિંદગી બરબાદ કરવાના આ ધંધા। અત્યારે તો આ સમગ્ર મામલો સામે આવતા રાજ્યના આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને હોસ્પિટલને રૂપિયા 1.26 કરોડનો દંડ ફટકાર્યો છે। સાથે જ ઓશવાલ આયુષ હોસ્પિટલનો કાર્ડિયોલોજી વિભાગ પીએમ જય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જેથી હવે આ વિભાગ યોજનામાંથી કોઈ પણ પ્રકારની સારવારના ક્લેમ કરી શકશે નહીં। આ મામલે હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના મુખ્ય તબીબ ડોક્ટર શ્રીપદ વિવાસ્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હકીકતમાં પીએમ જય જેવી સરકારી યોજનાઓ ગરીબ અને વંચિત લોકોને સરળતાથી નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે બનાવવામાં આવી, પરંતુ આ પૈસા ભૂખ્યા લોકો તો આ જ ગરીબોની ખોટી સારવાર કરી દે છે અને તેમના જીવને જોખમમાં મૂકી દે છે। ત્યારે હવે આરોગ્ય સેવાઓમાં વિશ્વાસ જાળવવા કડક પગલાં લેવા જરૂરી છે, નહીંતર ગુજરાત રાજ્યમાં ચાલતી આરોગ્ય સેવાઓ ઉપર કોઈને વિશ્વાસ નહીં રહે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી। તો પહેલા ખ્યાતિ હોસ્પિટલનો કાંડ, જામનગરની જેસીસી ઇન્સ્ટિટ્યૂટનો આ કાંડ અને હવે આ હોસ્પિટલ આ ન માત્ર ક્યાંક યોજનાના નામે ક્યાંક લોકોના જીવ સાથે ખિલવાડ કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે આ યોજનાના નામે સરકાર પાસેથી પણ તે ખંખેરી રહ્યા છે રૂપિયા યોજનાના નામે, કેમ કે લોકોના જીવ સાથે ચેડા કરવા તે આખરે કેટલા યોગ્ય? ન માત્ર આપણે ગણીએ તો આ એક હોસ્પિટલ નથી, પરંતુ ઘણા એવા બનાવો સામે આવે વારંવાર। આ પ્રકારની કાર્યવાહીની જ્યારે વાત આવે, કાર્યવાહી ન થાય ત્યારે પ્રશ્નો અનેક સર્જાય કે હજુ પણ રાજ્યમાં આવી કેટલી હોસ્પિટલો છે, આવા તો કેટલા
તબીબો છે જે લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. પૈસાની કમાણી માટે શું લોકોનો જીવ જોખમમાં મૂકી દેવો તે આખરે કેટલું યોગ્ય છે? ઘણા એવા મુદ્દાઓ છે તેના પર ચર્ચા થવી જરૂરી છે, કેમ કે જ્યારે ખ્યાતિ હોસ્પિટલનો બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ આપણે જોયું કે તપાસ સમિતિની રચના કરવામાં આવી, ધરપકડ પણ થઈ થોડા દિવસો બાદ. હજુ પણ તેનો નિવેડો એવો તો ચોક્કસ કોઈ નથી આવ્યો, પરંતુ ત્યારબાદ પણ એક એવું ગાઈડલાઈન બહાર પાડવામાં આવી કે હવે ક્યાંય આ પ્રકારની કોઈ છટકબારી ન રહે, કે ક્યાંય વચેટિયો એવો રસ્તો ન નીકળી જાય કે આ પ્રકારનો કાંડ સર્જાઈ જાય. પરંતુ આ પાછલી કેટલીક ઘટનાઓ સામે આવી, જે જામનગરનો આ મામલો સામે આવ્યો છે, તે જોતા હજુ પણ ક્યાંક લાગી રહ્યું છે કે ક્યાંક એ સિસ્ટમમાં હજુ પણ ત્રુટિ છે, ક્યાંક એ હજુ પણ ખામી છે તે દેખાઈ રહી છે. તેના કારણોસર આ હજુ પણ ક્યાંક એ તબીબો, ક્યાંક હજુ એ લેભાગુ આ હોસ્પિટલો કહી શકાય, એ મેડિકલ માફિયા શબ્દ વાપરવું પણ ક્યાંક યોગ્ય છે કે હજુ પણ તેનો આ ફાયદો ઉઠાવી રહ્યા છે અને ક્યાંક લોકોના જીવન સાથે તેઓ રમત રમી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ કરવો છે કે આખરે આ રોકી કેમ શકાશે? આજે ત્રુટિ છે, ગાઈડલાઈન તો બહાર પાડવામાં આવી કે આ પ્રકારનો ક્યાંય બનાવ ન બને, આપણે રોકી શકીએ, પરંતુ તે આખરે કેવી રીતે શક્ય બનશે? ઘણા એવા મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે આ મામલા પર ચર્ચા કરવા માટે. હિરેનભાઈ ત્રિવેદી વરિષ્ઠ પત્રકાર છે અને સહયોગી હાર્દિકભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ હિરેનભાઈ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં. હિરેનભાઈ, પહેલા ખ્યાતિકાંડ એ પહેલા પણ કદાચ એવી હોસ્પિટલો હોઈ શકે છે, આપણે શક્યતાઓ લગાવી શકીએ, કેમ કે ઘટનાઓ વારંવાર આપણા સોસાયટીમાં અનેક એવા જિલ્લાઓમાંથી સામે આવી રહી છે. જામનગરનો પહેલા આજે મામલો સામે આવ્યો, લોકોના જીવ જોખમમાં મૂકી દીધા. એ સ્ટેન્ડની જરૂર ન હતી તો પણ સ્ટેન્ડ લગાવી દીધા, એ પણ 35 જેટલા દર્દીઓમાં, 30થી વધુ દર્દીઓમાં. એ જોખમકારક તો તેટલું છે જ, પરંતુ આખરે એ ત્રુટિ, એ ખામી ક્યાં રહી જાય છે? હજુ પણ આ યોજનાના નામે સરકાર પાસેથી આવી હોસ્પિટલો પૈસા ખંખેરી રહી છે. કઈ રીતે જુઓ છો આ ઘટનાને આપ? એક રીતે સમાજમાં એક છાપ ઊભી થઈ છે કે મા બાપ અને ડોક્ટર ત્રણેય ભગવાનની કેડરમાં આવે. ડોક્ટર કે ફાઇનલ, ડોક્ટર જો આ પ્રકારના કામ કરતા રહે તો લોકોને શું કરવાનું? એકચ્યુઅલી કોઈને પેટમાં દુખતું હોય કે છાતીમાં દુખાવો થાય એટલે સામાન્ય કંઈક પ્રોબ્લેમ હોય એટલે આપણે તરત જીવ બચાવવા માટે તાત્કાલિક મોટી હોસ્પિટલમાં જઈએ છીએ. એ તરત પૂછે કે તમારી પાસે કાર્ડ છે કે નથી. કાર્ડ હોય એટલે ખુશ થઈ જાય કે ભાઈ નવો બકરો આવ્યો એમ. આવા જ ડોક્ટરો દરિંદા કહેવાય. જામનગરમાં 105 દર્દી ને જરૂર નથી છતાં પણ એમને હૃદય રોગની સારવાર કરાવી. જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ ના ડોક્ટર પાસો વોરાએ ₹6 કરોડના બિલ કટકે મૂક્યા. એ કારણની હજી સાઈ સુકાણી નથી. ત્યાં ઓસવાળ આયુષ હોસ્પિટલમાં 35 દર્દીઓ હોવા નીકળે, એમને પણ જરૂર નથી. તો સમાજમાં આ ક્યાં સુધી ચાલશે? ખ્યાતિકાંડમાં ડોક્ટર વજીરાણીને સસ્પેન્ડ કર્યા, અહીંયા પાસો વોરાને સસ્પેન્ડ કર્યા, છેલ્લે શ્રીમદ ભીવાસ્કરને સસ્પેન્ડ કર્યા, પણ સરકાર ખાલી સસ્પેન્ડ કરીને મામલો થાળે પાડી દેવા માંગે છે. શા માટે આવા લોકો સામે કડક અને આકરા પગલા લેવામાં આવતા નથી? ગરીબો માટેની આ યોજના છે. ગરીબો સમાજમાં વધુ ને વધુ લાભ લઈ શકે એ માટે મા કાર્ડ યોજનામાંથી લોકોને વધુ લાભ મળે. પીએમજેવાય મા કાર્ડ યોજના ખરેખર ગરીબો માટે લાભદાયક છે, પરંતુ આ લોકો એનો એવો ફાયદો ઉઠાવે છે, ગમે એમ કરીને પોતાના ખિસ્સા ભરો. તમને એમ કે ભાઈ એક કામ કરો, તમારી 2 નળી બ્લોક છે અને ત્રીજી નળી અડધી બ્લોક છે, તમે ના પાડશો? તાત્કાલિક કરવું પડશે 1-2 દિવસમાં, નહીં તો તમારું જાન જોખમમાં છે. કોઈ વ્યક્તિ ભલે જોખમમાં હોય એવું કે કોઈ એકાદ બે નીકળે, એ બહાના હેઠળ એમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવે છે અને સરકારમાં બિલ મૂકીને લાખો રૂપિયાનો કદડો લઈ લેવામાં આવે છે. આ પ્રકારના કાંડ ક્યાં સુધી ચાલશે? હું તો હજી એમ જ કહું છું, જામનગરમાંથી હજુ પણ 2-3 હોસ્પિટલ એવી નીકળશે કે આ પ્રકારના કૌભાંડ કરતી હશે. નડિયાદ હોય કે અમદાવાદ, રાજકોટ હોય કે સુરત, સમગ્ર ગુજરાતમાં એક પ્રકારનું સિનારીઓ છે કે જામનગરથી ગાંધીનગર, અમદાવાદથી ગાંધીનગર, રાજકોટથી ગાંધીનગર, આ એક ખરેખર ચેનલ જ છે. તો સરકારને ખબર નથી, આરોગ્ય સચિવને ખબર નથી કે જામનગરમાં આવું ચાલે છે.
રહીને ખબર પડે પણ ત્યાંથી જાહેર કરે. એકચ્યુઅલી જામનગરમાંથી જાહેર નથી કર્યું, રાજ્યના આરોગ્ય વિભાગે ગાંધીનગર જાહેર કર્યું કે આ 2 હોસ્પિટલમાં આ પ્રકારનું કામ ચાલે છે. તો આ પ્રકારનું ચાલતું હતું તો તમને કોઈને ખબર નહોતી ત્યારે? એ તો ઠીક છે, જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં તો એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ચૂક્યું. જી હવે એ મૃત્યુ પામેલ શખ્સ પાછો આવવાનો છે. ડોક્ટરને ભગવાન માનવા કે નહીં એ અત્યારે પ્રશ્ન એવો થઈ ગયો છે કે આપણે વિશ્વાસ મૂકી દઈએ છે ને આ લોકો, એટલે બધા ડોક્ટર ખરાબ નથી, અમુક જી. 5-10% આવા નીકળે છે અને આ લોકો શરીરને એટલી હદે ખરાબ કરી નાખે છે કે તમે અન્ય જગ્યાએ સારવાર પણ મેળવો ને તો પણ તકલીફ થાય. કાંઈ ના હોય, તમારી નળી એકેય બ્લોક ના હોય તો એમ કહી દે 2 નળી 99% બ્લોક છે ને 1 નળી 80% બ્લોક છે. બોલો શું કરશું? સ્ટેન્ટ તો મૂકવું જ પડશે. જી જી તે ખાનગીમાં જાશો, કાર્ડ નહીં હોય તો 3-4 લાખનો ખર્ચો થશે. માણસ શું કરે, ક્યાં જાય? આ પ્રકારના કાંડ રાજ્યમાં થતા રહે છે. જી જી આયુષ હોસ્પિટલ હોય કે જેસીસી હોય કે અમદાવાદની ખ્યાતિ હોય, આ બધા પ્રકરણમાં શા માટે ડોક્ટરને છાવરવામાં આવે છે? એક વાત અત્યારે એ પણ નોંધવા જેવી છે કે આ કાંડ થાય, ધારો કે 500 વોરા જામનગરમાં જેસીસીમાં હતા અને એ આ પ્રકારનો કાંડ કરતા હતા, બરોબર? તો એમના પાર્ટનર્સ હોય કે મેનેજમેન્ટ હોય તો મેનેજમેન્ટને ખબર નથી કે આ પ્રકારનું થાય છે. તમારા શરીરમાં કાંઈ રોગ ન હોય તો હૃદય રોગ છે ને હૃદય રોગમાં આમ છે ને હૃદય પાસે એક નળી પતલી છે ને એમાં કાણું પડી ગયું છે, આવું બધું કરવું પડે ને કાર્ડ હોય તો જલ્દી કયો, કાર્ડ બતાવી દે, પ્રક્રિયા થઈ ગઈ. અને એવી એની હારે સિમિલર બીજું કૌભાંડ એવું છે જી. કે તમારી પાસે કાર્ડ ના હોય ને તો 15 મિનિટમાં 3000 થી વધુ રકમ આપો ને તો તમારું કાર્ડ તૈયાર થઈ જાય. આ પ્રકારના એજન્ટો પણ જામનગર સહિત ગુજરાતમાં ફૂલ્યા ભાલ્યા છે. જી જી આ એક ગંભીર વિષય છે. આરોગ્ય વિભાગ કે દાખલો એવો બેસાડવો જોઈએ કે બીજા ડોક્ટર આવું કરતા 17 વાર વિચારે, જી જી પણ તો સાદું એમને સસ્પેન્ડ કરી દે ને આ પીએમ જે આ યોજનામાંથી આ હોસ્પિટલનું લાયસન્સ રદ કરી જી, નાખે, જી. એને હવે લાભ નહીં મળે ને પછી 1-2 વર્ષ પછી પાછું બધું સમસૂત્રું પાર પડી જાય. જેસીસી માં જે બનાવ બન્યો ત્યારબાદ એ લોકો રાજકીય ઓથ લઈને ગાંધીનગર ગયા હતા. જી આ બનાવ બન્યો ત્યારે આયુષ હોસ્પિટલના સત્તાવાળો એમ કે છે કે PMJAY ના નિષ્ણાતો છે એના અભિપ્રાય બાદ અમે સારવાર કરી છે, અમે અમારી મેળે સારવાર નથી કરી. તપાસ પાંચ જે આવે તે પણ તપાસ કમિટીની મેન તપાસ પંચમાં 1-2 જણા તો એ લોકોના હોય. એક આ સમગ્ર ડફોર ચેનલ કહીએ ને કે લોકોના આરોગ્યના જાન જોખમ ઉપર લેવા માટેની જામનગરથી ગાંધીનગર, રાજકોટથી ગાંધીનગર આ એક પ્રકારની ચેનલ છે અને બધાને પ્રસાદી મળે છે તો લોકો આક્ષેપ કરે છે. જી જી પ્રસાદ મળતો હોય તો જ આવું થાય, નહીતર વગર પ્રસાદે કોઈ આ જમાનામાં કામ કરે નહીં. આરોગ્ય સામે ગંભીર ચેડા. તમે લાખો રૂપિયા કમાવો છો, જી. આટલી ફી તમને મળે છે, બહારથી પગાર મળે છે, તો શું કામ તમે દર્દીના આરોગ્ય સાથે નુકસાન કરો? હાર્દિકભાઈ આપને પ્રશ્ન, આ મુદ્દો ખરેખર યોગ્ય છે. હાર્દિકભાઈ આપને શું લાગે છે, કેમ કે યોજનાઓ હંમેશા અમલમાં એટલા માટે લાવવામાં આવતી હોય છે, સરકાર પણ એટલા માટે યોજના અમલમાં લાવે છે કે ખરેખર સમાજમાં જરૂરિયાત હોય, ફાઇનાન્શિયલી એ કેપેબલ ન હોય, ખરેખર આર્થિક રીતે તે ક્યાંક તેને મદદરૂપ થાય, પરંતુ આ તો ઉપરથી સામાન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે યોજના થકી. તો જી બિલકુલ, પહેલા તો ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગનો આભાર કે જામનગરની બીજી એક હોસ્પિટલને તમે એક્સપોઝ કરી. આ લોકો બહુ મોટો કાંડ કરી રહ્યા હતા, પણ કુંજભાઈ એક પત્રકાર તરીકે જ્યારે આવી ઘટનાઓનું કવરેજ કરવું પડે છે, આવી ઘટનાઓ ટીવી પર પબ્લિશ કરવી પડે છે, એના વિશે લખવું પડે છે, જાહેર મંચ પરથી એના વિશે બોલવું પડે છે, ત્યારે પત્રકાર તરીકે પહેલા બહુ દુઃખ થાય કે ભાઈ આ લોકો શું કરવા પોતાની પૈસાની અંગત લાલચ માટે કોઈના જીવ જોખમમાં મૂકતા હશે. કુંજભાઈ 42 લાખ રૂપિયાની લાલચ માટે આ જે જામનગરની ઓસવાલ આયુષ હોસ્પિટલ છે એના તબીબે 35 લોકોની જિંદગી એનું જોખમમાં મૂકી દીધી. સાહેબ, હૃદયમાં ખોટા સ્ટેન્ડ નાખી દીધા. જે વ્યક્તિને જે સારવારની જરૂર નથી એ સારવાર કરી દેવામાં આવી, એની સર્જરી કરી દેવામાં આવી. અને સૌથી મોટી વાત હિરેનભાઈ સાહેબે કીધું એમ કે ગરીબ માણસ, વિચારો સામાન્ય માણસ, PMJAY યોજના જે સરકાર દ્વારા બનાવવામાં આવી છે એ એવા લોકો, ગરીબો અને વંચિતો માટે બનાવવામાં આવી છે. આ એવા લોકો છે કે જે 5-7, 4-5 લાખ રૂપિયાનો જે હોસ્પિટલનો ખર્ચ થાય એ લોકો ન ભોગવી શકે એવી સામાન્ય પરિસ્થિતિના માણસો હોય છે.
તો સાહેબ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે આ પ્રકારની જે યોજનાઓ અમલમાં મૂકી છે, આ પ્રકારની યોજનાઓ જે જાહેર કરી છે એ એટલા માટે કરી છે કુંજભાઈ કે ગરીબોને મદદ મળી શકે. બિચારો ગરીબ માણસ જો બીમાર પડે તો એને સારવારનો મોટો ખર્ચ ન ઉઠાવવો પડે. અને આ મેડિકલ માફિયાઓ, બહુ જવાબદારીપૂર્વક શબ્દ વાપરું છું કે આ મેડિકલ માફિયાઓ આ લોકોની જિંદગી જ જોખમમાં મૂકી રહ્યા છે. આ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. અને બીજી વાત અહીંયા ટાંકવા જેવી એ છે કે ખ્યાતિકાંડ ગણી લો કે જામનગરની જેસીસી હોસ્પિટલનો કાંડ ગણી લો, આ લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. પીએમજે એવા યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરવામાં આવી છે, ડોક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ ખ્યાતિકાંડથી લઈને આજ દિન સુધી કુંજભાઈ જો તમે જોશો તો દાખલારૂપ એવી કોઈ જ કામગીરી કરવામાં નથી આવી કે આવનારા સમયમાં આ મેડિકલ માફિયાઓ કેટલીક જૂજ હોસ્પિટલો અને કેટલાક ડોક્ટર્સ આવું કરતા અટક્યા અને અટકાવવું પડશે. સાહેબ, આ સૌથી મોટી સમસ્યા છે. હું અને તમે કુંજભાઈ આજે ચર્ચા કરીને ઊભા થઈ જઈશું. આપણે કદાચ અનેક વિષયો પર આપણે પત્રકારત્વ કરવાનું થાય છે, એટલે કદાચ વિષયને હાંસિયામાં પણ આપણા મગજમાંથી ધકેલાઈ જશે. પણ જે પરિવારના લોકોના પરિવારજનોની જિંદગી બરબાદ થાય છે એમના માટે તો સાહેબ જીવનું જોખમ ઊભું થઈ જાય છે. આ બહુ મોટો પ્રશ્ન છે અને સરકારે, આરોગ્ય વિભાગે ચેતવાની જરૂર છે. એવી કોઈ દાખલો બેસાડી શકાય એવી કામગીરી કરવાની જરૂર છે કે આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ હોસ્પિટલ અને કોઈ પણ ડોક્ટર આ પ્રકારના કાંડ કરતા 100 વાર વિચાર કરે. જી જી હિરેનભાઈ, આપનું શું માનવું છે? કેમ કે જ્યારે યોજનાઓ અમલમાં લાવવામાં આવતી હોય છે તેના અમલીકરણને લઈને, ઇમ્પ્લિમેન્ટ કરવાને લઈને એના નિયમો, એના ઘણા એવી ક્રાઇટેરિયા રહેતા હોય છે. ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યો ત્યારબાદ ગાઈડલાઈન આવી કે આ પ્રકારનો બનાવ વચ્ચે આવો કોઈ કાંડ ન થઈ જાય, કે કોઈ આવી હોસ્પિટલ છે વચ્ચેથી કોઈ પૈસા ન ખંખેરી લે, કે કોઈ દર્દીને કોઈ આવી રીતના ગેરવ્યાજબી રીતના કોઈ એને ટ્રીટમેન્ટ ન મળી જાય. તો આખરે લાપરવાહી છે, ખામી, તો એવી ત્રુટી ક્યાં રહી જાય છે કે હજુ પણ આ કાંડ બની રહ્યા છે? સાહેબ, એક વાત કરું. 17/10 રોજ રાજ્યના આરોગ્ય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં અને પત્રકારોને જણાવ્યું કે જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં આવો કાંડ થયો છે. સાહેબ, એક વાત નોંધવા જેવી છે કે 263 દર્દીઓની તપાસણી કરી, 105 દર્દી એવા નીકળ્યા કે એને કાંઈ નથી અને ગેરરીતિ મુજબ એને આયુષ્યમાન કાર્ડ, આ પીએમજે કાર્ડ હતું અને એને લઈ લીધું. આ પ્રકારના માંથી 2 દર્દીઓનો મેળો, એ બિચારા રીતસરના રોતા હતા કે ભાઈ મને ટ્રેન તો મૂકી દીધો, મને કાંઈ છે જ નહીં, હવે ગમે ત્યારે મરી જાય તો મારા છોકરાનું શું? તમને એવો હક છે કે કોઈની જિંદગી બગાડવાનો? તમને એવો કોને હક આપ્યો છે? તમે યોજનાનો, સરકારની યોજના છે તો તમને પૈસા મળે, સારો લાભ લ્યો, હોસ્પિટલનો વિકાસ થાય, એવું કરો ને. શા માટે ગરીબ લોકોના મનમાં કાંઈ ન હોય, કાંઈ પ્રકારનો રોગ ન હોય, તમને ખાલી વાત કરે એટલે ભાઈ સુઈ જા, અડધી કલાક પછી તને ટ્રેન મૂકવાનું છે? આ પ્રકાર જિંદગી બગાડી લેવાની. અને ઠીક છે, જેના ઘરમાં આ બનાવ બન્યો છે, મેં તો 2 દર્દીને રૂબરૂ મળ્યો છું, જેના ઘરમાં આ બનાવ બન્યો છે એને એની ગંભીરતા ખ્યાલ છે કે મારા પિતાજી કે મારા મમ્મી કે મારા દીકરા ઉપર આ ડોક્ટરે આવું કર્યું છે અને મને એનાથી ઇન્ફેક્શન બીજું લાગશે કે બીજું કઈ તકલીફ થશે, મને કાંઈ નહીં, મને વાટકાપ કરીને ઓપરેશન કરી નાખે, એની પાછળની સમસ્યા શું? દવા જે લીધી એના રિએક્શનનું શું? આ પ્રકારનું એક ગુજરાતીમાં છે ને કતલખાનું ચાલે છે. આ અત્યારે ડોક્ટર માટે આવા શબ્દ મારે વાપરવા પડે છે, એ મને નથી ગમતા. બધા ડોક્ટર ખરાબે નથી, અમુક ડોક્ટરો આખી ડોક્ટરી આલમને લજવે છે, એમ કહી તો ખોટું નથી. સરકાર તપાસ પંચની મેં ગાઈડલાઈન બહાર પાડે, આ ખ્યાતિકાંડ પછી ગાઈડલાઈન બહાર પાડી, કોણે એનો અમલ કર્યો અને કોણે અમલ કરાવ્યો? જામનગરનો બનાવ તો જામનગરના ડીએચઓ કે જામનગરના મુખ્ય આરોગ્ય અધિકારી કે અન્ય લોકોએ જામનગરમાં તપાસ કરી કે આવું કઈ થાય છે કે નહીં? જ્યારે આવા કાંડ ખુલે ને 15-20 દિવસ તપાસ થાય, છાપામાં ફોટા બોટા આવે, ટીવીમાં સ્ટોરી આવે, આપણે લોકો ચર્ચા કરી, વાત ખતમ, ખાધું પીધું ને રાજ કર્યું. શા માટે આ પ્રકારના કાંડ જે બને છે એના ઉપર રોક લગાવવામાં આવતી નથી? આ 3 ડોક્ટર છે, ડોક્ટર વજીરાણી છે, ડોક્ટર પાસો વોરા અને શ્રીમદ ભીવાસ્કર, એને દયા જેવો છાંટો નથી લાગતો. જામનગરમાં 105 અને 140, ખ્યાતિકાંડમાં અસંખ્ય. આ બધા લોકોએ પૈસા બનાવવા માટે આ પ્રકારના કાંડો કર્યા. જામનગર ડોક્ટર તો ઘરે તાળા મારીને નીકળી જ ગયો કે મારા ઉપર કઈ પ્રોબ્લેમ થાય એના કરતા આ કામ થયો છે તો હું નીકળી જાઉં.
તો મેનેજમેન્ટ છે, એમના ભાગીદારો છે, એમની સાથે સંકળાયેલા લોકો શા માટે ચૂપ છે? એ લોકો એટલા જ જવાબદાર કહેવાય. કારણ કે તમારી હોસ્પિટલમાં તમે 5 ભાગીદારો કે 3 ભાગીદારો આ પ્રકારનું કાંડ હાલતું હોય, ભાગીદારને ખબર હોય, તો તમે છુપાવો. જ્યારે સરકાર તરફથી આદેશ આવે અને આ પ્રકારના પગલા આવે તો ત્યારે તમને તમારી આબરૂનું શું? આ જમાનામાં હવે આબરૂ જાય કે આવા કાંડ કરી તો 1 વારમાં પાછું બધું સમસૂત્રું થઈ જાય છે. કોઈને સરકારને બીક છે નહીં એવું લાગે છે. આવો દાખલો જો નહીં બેસાડો ને, જોરદાર દાખલો નહીં બેસાડો ને, તો આ પ્રકારના કાંડ હજી ખુલશે. હજી તો એમ કહું, સુરત, રાજકોટ, નડિયાદમાં તમે જોજો, મને યાદ કરજો કે આ પ્રકારના કાંડ ખુલશે જ અને સરકાર પોતે જ જાહેરાત કરશે કે નડિયાદમાં આમ છે, સુરતમાં આમ છે, રાજકોટમાં આમ છે. પણ ઠીક છે, તમે સરકાર તપાસ કરી, સારી બાબત છે, પણ તપાસ કર્યા પછી એ હોસ્પિટલના ડોક્ટરને ખાલી લાયસન્સ સસ્પેન્ડ કરી નાખો કે પીએમઈમાંથી કાઢી નાખો, એ પૂરતું નથી. આ પ્રકારના ડોક્ટર મેનેજમેન્ટ કડકમાં કડક આદેશ થાય ને તો જે આજે જામનગરમાં એક વૃદ્ધનો જાન ગયો છે. હાર્દિક, આપને શું લાગે છે, શું દંડ ફટકારવાથી બદલાવ આવી જશે, ચેન્જ આવી જશે, આ પ્રકારની ઘટનાઓ રોકાઈ જશે અને જે ત્રુટી, જે સમગ્ર ચેઇન હોય, ઇમ્પ્લિમેન્ટ થતું હોય જ્યાં જે રીતના, એ ખામી કે ત્રુટી શું લાગે છે નીતિ નિયમોમાં આખરે, કે એ લાપરવાહી ક્યાંક રહી જાય છે, એ ચૂક છે ક્યાંક, લેભાગુ તત્વો છે વચ્ચે ક્યાંક, એવું તો શું ખામી આપના મતે એવી દેખાઈ રહી છે? બિલકુલ, રાજ્ય સરકાર, રાજ્યનું જે આરોગ્ય વિભાગ છે ગુજરાત રાજ્યનું, એ તપાસ કરે છે એટલે આ પ્રકારના કાંડ બહાર આવે છે. આ થઈ પહેલી વાત. પણ કુંજભાઈ, જ્યાં સુધી તમે વાત કરી કે આવું શું કરવા કરે છે, આ લોકો પૈસાની લાલચે આવું કરે છે. અને બીજી સૌથી મોટી વાત એ છે કે આ લોકો ઉપર કાયદાનો ગાળિયો કસાતો નથી, એટલે લોકો આ પ્રકારના જે મેડિકલ માફિયાઓ છે એ આવા દુસ્સાહસો કરે છે. હિરેનભાઈ કીધું કે ગુજરાતમાં તપાસો, કેટલી બધી આવી હોસ્પિટલ હશે કે જ્યાં ખોટી સારવારો દર્દીઓની થતી હશે, આવી શક્યતા છે. સાહેબે પોતાના અનુભવના આધારે બહુ સરસ વાત કરી કે જામનગરમાંથી હજી બીજી 2-3 હોસ્પિટલો આવી નીકળી શકે છે કે જે આ પ્રકારના કાંડ કરતી હોય. જે દર્દીને જે સારવારની જરૂર નથી એ સારવાર શું કરવા કરો છો? ચલો, સારવાર કરી દીધી સાહેબ, આ દર્દીઓ ઉપર શસ્ત્રક્રિયા કરી દેવામાં આવે છે, હૃદયમાં ખોટા સ્ટેન્ડ બેસાડી દેવાના. તમે તમારા પૈસાની લાલચે કોઈના હૃદયમાં સ્ટેન્ડ ફિટ કરી દીધું સાહેબ, પછી પાછળની જિંદગીમાં એ દર્દીને શું હાલાકી ભોગવવી પડે છે, એના પરિવારે કેટલી પારાવાર તકલીફોનો સામનો કરવો પડે છે, એ આ લોકો વિચારતા જ નથી. એટલે મૂળ મુદ્દો કુંજભાઈ અહીંયા એ છે કે એવી કોઈ દાખલા રૂપી કાર્યવાહી કરવામાં નથી આવી, દાખલો બેસાડી શકાય એવી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી, એટલે મેડિકલ માફિયાઓ દુસ્સાહસ કરે છે. એટલે જો આવા લોકો પર કાયદાનો ગાળિયો કસાય, કોઈ એક ફોર એક્ઝામ્પલ કે અત્યારે જે ઓસવાળ આયુષ હોસ્પિટલ છે એના જે ડોક્ટરે કાંડ કર્યો એના ઉપર એવી કાયદેસરની કાર્યવાહી કરો કે વર્તમાન સમયમાં જે કોઈ હોસ્પિટલોના જે કોઈ ડોક્ટરો આ કાંડ કરી રહ્યા છે એ આ હોસ્પિટલના ડોક્ટર પર થયેલી કાર્યવાહી જોઈને અટકી જાય. અને બીજી સૌથી મોટી વાત એ કે દાખલો બેસાડે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ, કે જેનાથી બીજી વાર હવેના સમયમાં આવું કોઈ દુસ્સાહસ ના કરી શકે ને આપણે આ જ મંચ પર બેસીને આ જ ચર્ચા એટલીસ્ટ આ વિષયમાં ન કરવી પડે. ચર્ચા કરવાનો વાંધો નથી. પ્રદેશ 24 ગુજરાતી હંમેશા દર્શકોના હિતમાં સમાચાર આપે છે, દર્શકોના હિતની વાત કરે છે, પરંતુ સાહેબ લોકોની જિંદગી બરબાદ થાય છે. 35 લોકોના હૃદયમાં સ્ટેન્ડ ખોટા બેસાડી દીધા, કેવડી મોટી વાત. એટલે આ લોકો પર કાયદાનો ગાળિયો કસવાની જરૂર છે. જી કુંજભાઈ. હિરેનભાઈ, આપનું શું કહેવું છે કે મેડિકલ ક્ષેત્રે એવો તો શું ચેન્જ લાવવાની જરૂર છે, એવો બદલાવ લાવવાની જરૂર છે ક્યાંક હજુ પણ, કે આ પ્રકારના બનાવો ન બને? અને બીજો એક પ્રશ્ન તેમાં એડ ઓન કરવા માંગુ છું કે શું આજે દંડ કરવામાં આવ્યો, આ દંડ ફટકારવામાં આવશે, તેનાથી શું આ અહીં અટકી જશે? આપને લાગે એવું? સર, આમાં 2 વાત છે. હું પહેલા વાત કરી લઉં કે આ જે સમગ્ર બનાવ જામનગરમાં બન્યો ને, 2 હોસ્પિટલ વાળો, તો સ્થાનિક રાજકીય નેતા હોય, પદાધિકારીઓ કહી શકાય, આપણે ચૂંટણી હમણાં આવે જ છે 2.5 મહિનામાં, એટલા બધા નિવેદન આપતા હોય છે ને. આ કાંડ બન્યો ત્યારે એક પણ રાજકીય અગ્રણીઓ, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ કે કોંગ્રેસ, કોઈ મોટા નેતાનું નિવેદન અપાયું નથી. અને એક દર્દીને મેં મળ્યો ને તેને પૂછ્યું કે આપણે ઘણી વાર શું થાય કે બીજા ડોક્ટરનો ઓપિનિયન લેતા હોય છે. કોઈ પણ વસ્તુ કહે ને સ્ટેન્ડ મૂકવાનું છે, તમારી 2 નળી બ્લોક છે, તો આપણે બીજા ડોક્ટરને પૂછીએ.
આ એક ડોક્ટરને જે સિટીના ડોક્ટરને પૂછ્યું કે સાહેબ મારે રાજકોટ કે અમદાવાદ જવું હોય તો શું કરાય? એ કે જાવું હોય તો જાઓ, તમારી પાસે 11 કલાક જ છે, રાજકોટ પહોંચશો તો રસ્તામાં કઈ થઈ જતો તો. એમ કરીને ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને પણ કોઈ પણ ભોગે હોસ્પિટલમાંથી આ પ્રકારના દર્દી એટલે કે કાર્ડ વાળા દર્દી નીકળી ના જાય એ માટે આ લોકો આ પ્રકારના દર્દીઓને અને સગાઓને ઇમોશનલ કરે છે. જી કરી તો ભલે ને એકવાર બીજી જગ્યાએ તબિયત બતાવે ને બીજા ડોક્ટરનો ઓપિનિયન લે, પણ ઓપિનિયન લે પહેલા તમને એવા ગભરાવી દે ને કે તમારું આમ થશે, તમારું તેમ થશે. પણ જ્યાં સુધી સરકાર, આ જે ભાઈએ વાત કરી એ મને બહુ ગમી કે જ્યાં સુધી કડક પગલાં, સરકાર આટલી બધી સુવિધા આપે છે પણ આ દરિંદાઓ છે ને, ડોક્ટરને દરિંદા પણ કહેતા શરમ આવે છે. આ દરિંદાઓ પોતાના પૈસા વધુ થાય, બેંક બેલેન્સ થાય, કરોડોનો બંગલો થાય. આ ઠીક છે, 1.26 કરોડનો દંડ કર્યો આયુષવાળાને, એને કઈ દંડમાં ફેર પડતો નથી. આટલી રકમ તેના માટે સામાન્ય કહેવાય. તમે દંડ કરો, યોજનામાંથી કાઢી મૂકો, રાજકીય અવસરનું લઈને 2-3 મહિનામાં જોજો આ બધું પાછું ફરીથી ગોઠવાઈ જશે. દંડ થશે, ઠીક છે, દંડ માટે અપીલમાં જશે. એ લોકો જવાબ આપે છે કે અમે નિષ્ણાતોના અભિપ્રાય બાદ સારવાર કરી, એમ કરીને વચ્ચે ટૂંકો મૂકી દીધો. આ તપાસમાં જે થાય, પરંતુ મેડિકલ ક્ષેત્રે જે સરકાર લાભ આપે છે લોકો, ગરીબ લોકો માટે સરકાર એમની પડખે ઊભી છે, ત્યારે આ પ્રકારના કાંડ થાય ત્યારે તમને નથી લાગતું કે એક કડક કાયદો કે કડક પગલા લઈને એવું કરે કે આ જે 3 ડોક્ટરો છે એનું તો લાયસન્સ રદ થઈ જાય પોતાનું, ઠીક છે, આમાંથી કાઢી નાખ્યા, પણ રાજકીય અગ્રણીઓ કઈ બોલતા નથી, શું કામ ચૂપ છે? એ પ્રશ્ન ખરેખર મને સમજાતો નથી. આ તમને યાદ રાખજો, 4-5 મહિના બાદ આ બધું જામનગર હોય કે અમદાવાદ હોય કે સુરત, આ બધું ભીનું સંકેલાઈ જવાનું. જે એક મને યાદ છે, હું 38 વર્ષથી પત્રકાર છું, જે કિસ્સાઓ છાપામાં, મેગેઝિનમાં કે ચેનલમાં આવ્યા હોય ને 2-3 મહિના સુધી આવે, એ કિસ્સામાં આખરે એવી વ્યક્તિઓને, મોટા ભાગની 80% વ્યક્તિઓને સજા થતી નથી. આ બધું ગોઠવાઈ જાય છે. આ ગોઠવણી છે ને એ સરકારે પેલા તોડી નાખવાની જરૂર છે. જે ગોઠવે છે, જે આમાં આરોગ્ય વિભાગ હોય કે હોસ્પિટલના સત્તાવાળા કે ડોક્ટર હોય, જે સંડોવાયેલા હોય આજગત તરીકે સીધી રીતે, એઓને કડકમાં કડક તમે સજા કરશો ને તો નડિયાદ, રાજકોટ કે આગામી દિવસોમાં તમે વાંચશો એમાં બ્રેક તો આવશે. બાકી આ રીતે ખાલી લાયસન્સ રદ કરવાથી કે ડોક્ટરને કેસોને દંડ કરવાથી, એ દંડ કરવાથી કઈ થતું નથી. અને છેલ્લે આ બધું ભીનું સંકેલાઈ જાય છે. સરકારી દવાઓનો દુરુપયોગ થાય છે. સરકારમાં જે સરકારી પ્રિસ્ક્રાઇબ દવા હોય કે ગવર્મેન્ટમાં દવામાં લખ્યું કે ડુ નોટ સેલ, તો એ દવા તમને મેડિકલમાં. જી 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 હાર્દિકભાઈ, ટૂંકમાં જાણવું છે, હાર્દિકભાઈને પ્રશ્ન કરી લે. હાર્દિકભાઈ, આપનું શું મત છે આ મામલે કે ક્યાંક આવો ગેરઉપયોગ, દુરુપયોગ ના થાય, ત્રુટિ આખરે કેમ દૂર થશે? મેડિકલ ક્ષેત્રે યોજનાઓનો લાભ એ લોકો સુધી પહોંચે, સમાજ, સોસાયટી સુધી પહોંચે, પરંતુ શું એવો ચેન્જ લાવવાની જરૂર છે હજુ પણ? એવા શું નિયમો કડક કરવા પડશે? હજુ પણ ક્યાંક એ ત્રુટિ એમ દૂર થશે કે એવો દાખલો બેસાડવો પડશે? આપને શું લાગે છે? બિલકુલ, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને પહેલા તો એક ગુજરાતના એક પત્રકાર તરીકે હું અભિનંદન આપવા માંગુ કે સાહેબ, PMJAY જેવી યોજના કે જ્યાં ગરીબો મફતમાં સારવાર કરાવી શકે, આવી યોજના લાવીને તમે ખૂબ સારું કર્યું. હજારો લાખો ગરીબોને આનાથી ખૂબ ફાયદો થાય છે. પરંતુ અહીંયા હવે મેડિકલ માફિયાઓ પેલો રાફડામાંથી સાપ નીકળે ને એમ નીકળ્યા છે. કેમ? તો કે મેડિકલ માફિયાઓને અહીંયા કાંડ કરવાની જગ્યા મળી ગઈ છે. ગરીબો માટે બહુ સારા ઈરાદા સાથે, સદભાવના સાથે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા આવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પણ મેડિકલ માફિયાઓ પોતાના પૈસાની લાલચે, પૈસા કમાવા માટે દર્દીઓ સાથે કાંડ કરી બેસે છે. એટલે એક જ લાઈનમાં કુંજભાઈ કહેવા માંગીશ કે નિયમો કડક બનાવો, આના માટેના કાયદા બનાવો, અને એવા કાયદા બનાવો કે મેડિકલ માફિયાઓ કોઈ પણ પ્રકારનો કાંડ કરતા અને કોઈ સામાન્ય દર્દીની જિંદગી બરબાદ કરતા 100 વાર વિચાર કરે. જરૂર છે કાયદા કડક કરવાની આ મેડિકલ માફિયાઓ સામે. બિલકુલ જી જી ચોક્કસથી. હાર્દિકભાઈ તેમજ હિરેનભાઈ ત્રિવેદી, આપ બંને આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. અંતમાં કહેવું એટલું છે કે જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને, ક્યાંક ડૉક્ટરને આપણે ભગવાનનું એ બિરુદ આપતા હોય છે જ્યારે દર્દી એ તબીબ પાસે જતો હોય છે, પરંતુ કેટલાક આવ્યા તબીબો અને ડૉક્ટરોને કારણે ક્યાંક આ પ્રકારના પ્રશ્નો ઉઠે, ક્યાંક એ ત્રુટિ જે થઈ રહી છે એ લાપરવાહી છે, ક્યાંક
કે કોઈની સંડોવણી છે તે આખરે કેમ દૂર થશે અને એ બદલાવ આખરે કેમ આવશે તેના પર ક્યાંક એ ચેન્જીસ આવે, નિયમો આવે, તેમજ આવા જે પણ આ કોઈ હોસ્પિટલો હોય તેના પર કડક કાર્યવાહી થાય, દાખલો બેસાડવામાં આવે તે જરૂરી છે. અત્યારે બસ આટલું. આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.